વડોદરામાં બકરા ઈદની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ફતેગંજમાં અલ્લાહ લખેલો બકરો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। બકરા ઈદને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા તહેવારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ જાતના બકરાઓ જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો બકરાઓની ખરીદી કરી રહ્યા છે। ઇસ્લામ ધર્મમાં બકરા ઈદના પર્વ કુરબાનીનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે પોતાની શ્રદ્ધા અને આસ્થાથી બકરાઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। તેવામાં વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં એક અનોખો બકરો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આ બકરાના શરીર પર કુદરતી રીતે અલ્લાહ નામ જેવું લખાણ દેખાતું હોવાનું માલિક દ્વારા જણાવાયું છે, જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ખાસ વાત તો એ છે કે બકરાને તેના માલિક ઝહીર નવાબ દ્વારા અનાજ, ડ્રાયફ્રૂટ તેમજ લીલોતરી ખવડાવવામાં આવે છે અને બકરાની ખાસ કાળજી લેવામાં આવી રહી છે। इधर देखो, गुड़िया वहाँ देखो। મારું નામ ઝહીર નવાબ છે। ફતેગંજ સદર બજારમાં આપણે નાની મસ્જિદના પાસે રહીએ છીએ। આ એકચ્યુઅલીમાં અમારા પાસે ઘરમાં અમે વર્ષોથી બકરા પાલીએ છીએ, તો એક બકરીનું બચ્ચું હતું નાનું, તો આજે લગભગ 1.5 વર્ષનું આ બચ્ચું અમે મોટું કર્યું છે। તો હમણાં આના પર એવું ધ્યાન અમારું ગયું છે કે આના પર અલ્લાહ લખેલું દેખાય છે, તો એ વસ્તુ અમે આસપાસના જાણકારોને બતાવીને સ્પષ્ટ કરી છે કે ભાઈ આના પર અલ્લાહ જ લખેલું છે, ખરેખરમાં અલ્લાહ લખેલું છે બકરા પર, ને અમે આને બહુ કહીએ કે બહુ લાલન પાલનમાં રાખેલો છે, બહુ હાથમાં અમે રાખીએ છીએ આને, અમારા ઘરના બચ્ચાના જેવું આને રાખીએ છીએ। ખાસ કરીને આનું ઉછેર માટે તમે એને શું ખવડાવો તમે? આને અનાજ આપવું પડે છે, ઘઉં છે, મકાઈ છે, ચણા છે, પછી સૂકો ચારો આપવો પડે છે, લીલો ચારો આપવો પડે છે। કેટલા વર્ષથી તમે આનું સાથે સંકળાયેલા છો? આ બકરાના વ્યવસાયના સાથે લગભગ 10-15 વર્ષથી મેં જોડાયેલો છું। તમે આટલા વર્ષોથી સંકળાયેલા છો, એ સિવાય પેલા કદાચ આવો કોઈ બકરો તમે? નહીં, આ મારી લાઈફમાં ફર્સ્ટ બકરો છે અમારો કે જેના પર આવું અલ્લાહ લખેલું છે। એમ તો અમે હર વર્ષે બકરા તૈયાર કરીને ઈદના ટાઈમ પર વેચીએ છીએ, સેલ કરીએ છીએ, પણ આ ફર્સ્ટ ટાઈમ છે કે આવું એક બચ્ચું અમારા ત્યાં આવ્યું છે। અંદાજે શું કિંમત રાખી છે? હવે કરવાનું છે કે પછી તમે રાખશો તમારે? હવે આની તો કેવું છે કે કિંમતનો તો કોઈ અંદાજો નહીં કહી શકતા, કેમ કે શોખની વસ્તુ છે। કોઈ શોખીન તો પણ અંદાજો લમસમ આપણે 1,11,000 રૂપિયા આમ વિચાર્યું છે, પણ કોઈ શોખીન આવે તો જોઈએ પછી એમ। કેટલા લોકો આ બકરો જોઈ ગયા છે? બહુ લોકો જોઈ ગયા છે, 50,000 60,000 રૂપિયા સુધી તો માંગ થઈ ગયેલી છે, પણ આપ્યો નથી આપણે આને હજુ સુધી। લખેલું હોય વિસ્તારમાં કેવો માહોલ જોવા મળ્યો? બકરા જોવા મળ્યો? બહુ લોકો ઘરે આવે છે, સવાર સાંજ લોકો ઘરે, હમણાં જેમ જેમ ખબર પડે છે કે એવું વસ્તુ આપણા વિસ્તારમાં છે તો કઈથી લોકો આવે છે જોવા માટે। हे गाइस, मेरा नाम अबू किंग है। हमने ये बकरा बचपन से पाला हुआ है। आप देख सकते हो इस पर अल्लाह लिखा हुआ है, यहाँ पर ये अल्लाह लिखा हुआ है गाइस। मेरे को बकरों का बहुत शौक है। हम लोग बकरे पालते रहते हैं, वहाँ ऊपर रखे हुए हैं सारे बकरे, तो और क्या आप देख सकते हो इधर लिखा हुआ है ये अल्लाह, और दूसरा तो बस कुछ नहीं। कितनी खुशी है? मुझे बहुत खुशी है कि मेरे बकरे पर अल्लाह लिखा हुआ है। क्या नाम है आपका? मेरा नाम अबू किंग है।